You probably have heard lights, camera, and action. But what goes behind shooting an ad film or the film? Let's see and experience the real hustle and the struggle behind how Videowala does in Gujarat. એટલે જ્યારે 60 સેકન્ડની વાત કરીએ કે 2 કલાકની વાત કરીએ, ઇફ ઇટ ઇઝ રાઇટલી પ્રોડ્યુસ્ડ તો એડમાં પણ 100 લોકો કામ કરી શકે છે એન્ડ ફિલ્મમાં પણ 20 લોકો કામ કરી શકે છે. Okay. આપણી ઇન્ડસ્ટ્રીની અંદર હું હવે એવું વિચારીશ કે મને જ્યારે બજેટ મળશે ત્યારે જ હું મારી કેપેબિલિટી બતાવીશ. So people don't see us in that manner. If you really feel that you have a story to tell, start telling stories. There are lots of mediums available અત્યારે તો. So I think intent matters. ફિલ્મ મેકિંગમાં અમને એવું લાગે છે, the more honest you approach with your content, it always works. How was your current experience with Videowala? It's like a family. Right. So for me, it's like, I'm coming home. આઈ થિંક એ ટાઈમે એટલો બધો કન્ટેન્ટ બહાર આવતો જ નહોતો. બરોબર, અત્યારે દરેક ક્લાયન્ટ છે, જેટલા બી ડિઝાઇનર, જેટલા બી જ્વેલર છે, એ લોકોને કન્ટેન્ટ વગર ચાલતું જ નથી. True. તો એના માટે રેગ્યુલર શૂટ ચાલી જ રહ્યા છે બધે અને ચાલતા જ રહેશે. આઈ થિંક વધશે, ઓછા તો થવાના જ નથી ત્યારે. એ રીતે લખવું પડે કે જેની સામે કોઈ માણસ એના પૈસા આંકવાનું છે કે આ શબ્દને હું આટલા આપીશ તો એને એનું વર્થ એ તમે આપી લાગવું જોઈએ. કારણ કે આ વાત એવી છે કે જેમાં હું જે ચિત્રને જોઉં અને એવું કહું કે આ તો લાખો રૂપિયાનું હોવું જોઈએ અને તમે જુઓ ને એવું કહો કે આ લીટા કર્યા છે, આ એટલો ડિફરન્સ છે. વી મેક પ્લાન્સ, વી ડ્રીમ કે ભાઈ આવું નીકળશે અને ઘણી વખતે એવું થાય છે અને ઘણી વખતે એવું નથી થતું, બટ ઓલ ઓફ દેટ ડિપેન્ડ્સ ઓન હાઉ ધ ટીમ વર્ક. એકચ્યુઅલી માય વિઝન ઇઝ બીઇંગ manifested through the team. They are running me in a way. અબાઉટ પ્રોડક્શન ડિઝાઇન ઇઝ દેટ તમે જેટલું બધું જ્યાં પણ ફરો, યુ ટ્રાવેલ પ્લેસીસ અને ત્યાં જે ઓબ્ઝર્વ કરો છો એ જ વસ્તુ આપણે બેઝિકલી સેટઅપમાં અમે લોકો ઇન્ક્લુડ કરીએ છીએ. અગર અમે સેટઅપ્સ હોય છે તો અમારા 2 થી 3 દિવસના તો સેટઅપ્સ થાય છે. વાવ. એન્ડ એના પહેલાં અમે લોકો જે ડિઝાઇન પ્રોસેસ હોય છે ઇટ ઓલ્સો ટેક 2 to 3 days. સો ઓલમોસ્ટ ઇટ્સ અ જોબ ઓફ 1 week ફોર અસ. દરેક વિડીયો બનતા પહેલાં ઓફિસની પ્રોસેસ, કલાકો અને દિવસોની પ્રોસેસ, ચાલુ શૂટમાં પાછળ બેસીને એડિટિંગની પ્રોસેસ, સાઉન્ડ, લાઇટ, કેમેરા, કલર ગ્રેડિંગ, ફોકસ પુલર, એટલા બધા લોકો કામ કરતા હોય છે, એટલી બધી મહેનત થાય છે. તો દરેક વિડીયો ખાલી બનતો નથી, એ ક્રાફ્ટ કરવામાં આવે છે.